શંખનાદની શક્તિ. એક સમયની વાત છે. એક સુંદર શાંત ખીણમાં 3 મિત્રો રહેતા હતા: ધર્મજ, દૃશ્ય અને આરંભ. તેમનું કર્તવ્ય હતું ખીણના શાંતિ સ્ત્રોતની રક્ષા કરવી. દરેક પાસે એક શંખ હતો જેની શક્તિ અનોખી હતી. ધર્મજ પાસે કર્તવ્યનો શંખ 5 જન્ય હતો. દૃશ્ય પાસે દૃઢ નિશ્ચયનો શંખ દેવદત્ત હતો અને આરંભ પાસે સમયસર પગલાં ભરવાનો શંખ પૌંડ્ર હતો. એક સવારે દૂર આકાશમાં નીરસ નામનું ભૂખરું ધુમ્મસ દેખાયું. તે શાંતિ સ્ત્રોતને ઢાંકી દેવા આવતું હતું. દૃશ્યે ધુમ્મસ જોયું અને વિચાર્યું, અરે વાહ, આ તો બહુ મોટું છે. શું આપણે તેને રોકી શકીશું? તેના મનમાં સહેજ સંકોચ થયો. આરંભ તૈયાર હતો, પરંતુ તે જાણતો હતો કે સૌથી પહેલા કર્તવ્યનો અવાજ આવવો જરૂરી છે, નહીં તો પગલું ખોટા સમયે ભરાશે. ધર્મજ આગળ વધ્યો. તે જાણતો હતો કે આ ક્ષણે માત્ર એક જ કર્તવ્ય છે: શંખનાદ કરવો. તેણે 5 જન્ય પોતાના હોઠે મૂક્યો અને એક સ્પષ્ટ મક્કમ અવાજ ફૂંક્યો. કર્તવ્યનો તે અવાજ સાંભળીને દૃશ્યનો સંકોચ દૂર થયો. મારું કર્તવ્ય નક્કી છે, તેણે દૃઢ નિશ્ચય સાથે દેવદત્ત ફૂંક્યો. તેનો અવાજ તીવ્ર અને લક્ષ્યભેદી હતો. હવે વિલંબનો કોઈ અવકાશ નહોતો. ધર્મજ અને દૃશ્યનો અવાજ આરંભ માટે સંકેત હતો. તેણે સમયસર પૌંડ્ર ફૂંક્યો. તેનો અવાજ એક મહાન ગર્જના જેવો હતો. 3 શંખનાદની શક્તિ ભેગી થઈને એક સોનેરી શાંતિ કવચ બની. નીરસ ધુમ્મસ ભયભીત થઈને પાછું હટી ગયું. ત્રણેય મિત્રો સમજ્યા કે કર્તવ્યની શરૂઆત દૃઢ નિશ્ચયની તાકાત અને સમયસરનું પગલું માઇનસ આ જ સાચી શક્તિ છે.